તો કેમ છો મિત્રો? પાછા આપણે ફરી આવી ગયા છીએ અત્યારે મેચ રમવા. અને જેવી રીતે આગળ વિડીયોમાં કીધું હતું એવી જ રીતે કે આ ફાઇનલ મેચ છે આપણી ગુજરાત જાયન્ટ્સની સામે છે બેંગ્લોર. તો મજા આવવાની છે અને રોમાંચક મેચ થશે જ તે એવી ફૂલ આશા છે. તો ચલો આપણે મેચને શરૂ કરીશું. જો આવી રીતના આપણે ફાઇનલ સુધી પહોંચ્યા હતા. આગળની 3 મેચ અમને અત્યારે નથી દેખાડતા, પણ હું ટ્રાય કરીશ કે પછી આગળ જોઈએ એમ. ચલો તો અત્યારે શરૂ કરીએ. તો બસ અત્યારે જો ગુજરાત જાયન્ટ્સ વર્સેસ બેંગ્લોર બ્લાસ્ટરની વચ્ચે મેચ છે. પિચ રિપોર્ટ આપણે જોશું નહીં, કારણ કે આપણે પિચ સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો આપણે હેડ માટે જશું, જોઈએ શું પડે. યસ, આપણે જીતી ગયા છીએ અને પહેલી બેટિંગ જ લઈશું. બસ તો હવે આપણે બેટિંગમાં શુભમન ગિલ અને અનુજ રાવતને મોકલીશું. જેવી રીતે આપણે પહેલેથી રમતા આવીએ છીએ એવી જ રીતે આપણી બેટિંગ અને આખી ટીમ રહેશે, કે જેમાં શુભમન ગિલ, અનુજ રાવત, ફિલિપ્સ, સિંધુ, પછી સુદર્શન છે, સુંદર છે, સિરાજ છે, ક્રિષ્ના છે, કોટજી છે, ઈશાંત શર્મા છે અને રબાડા છે. તો આવી આપણી ટીમ છે. સાઈડમાં મિત્રો તમને કંઈ પણ અવાજ આવે તો સોરી એના માટે, પણ નેચર છે તો આવશે થોડું ઘણું. ચલો, બોલિંગમાં આવે છે હેઝલવુડ. શું વાત છે, મજા આવશે આ મેચ રમીને. ચલો, આપણે તો પહેલેથી મારવાની જ વાત છે. ઓ ભાઈ સાહેબ, પહેલાં જ બોલે આઉટ લાગે છે મને, એટલે રિવ્યૂ તો લઈ લઈએ. ચાલો, રિવ્યૂ લઈ લીધું છે આપણે. ઓફકોર્સ આઉટ જ છે, પણ આ તો એમ કે ભાઈ લઈએ ને મજા માણીએ એમ થોડીક. શુભમન ગિલ પહેલાં જ દડે, આવું વિચાર્યું નહોતું, પણ પહેલાં દડે વિકેટ. અરે ઇન લાઈન જ છે, મતલબ કે વિકેટ જશે. તો પછી આઉટ થશે. પહેલી વિકેટ ગુજરાતની પડી ગઈ છે ગાઈસ. તો બસ આગળ હવે ટ્રાય કરશું કે શાંતિથી રમીએ. પણ આપણો એક જ નિર્ણય છે કે ભાઈ રમવું તો હિટિંગ જ કરવી, બસ બીજું કશું નહીં. તો ચાલો, ફાઇનલ છે, પ્રેશર હશે ઓફકોર્સ. અરે યાર મિત્રો, આ શું થાય છે? બીજા બોલ પર બીજી વિકેટ. આપણે હજી મેચ આગળ બેસ્ટ દેશું એવી આપણી અંદર છે. સિદ્ધુને ઉતારીએ. ચલો, હેટ્રિક ઉપર છે. આપણે નિરાતે રમીએ ભાઈ. અત્યાર સુધીની 4 મેચ આપણે બહુ રન કર્યા છે, બહુ એમ. તો હવે આપણે નિરાતે હાચવીને રમવું પડશે એવું મને લાગે છે. કોઈ નહીં, ચાલો. ઓકે, આપણને મિડ વિકેટ આપણને મળ્યું છે ફ્રી. તો ટ્રાય કરશું કે શોટ મારીએ આપણે. વાહ, સુપર. ચલો, 4 મળી છે આપણને. આના માટે તો અમે રમવા આવ્યા છીએ, 4-6 માટે. તો ચલો, એને ફિલ્ડ રાખી છે, ખૂબ સરસ. તો પછી એને શોટની ટ્રાય કરીશું. સુપર. ચલો, 4 મળી જશે. ઓકે, તો અહીંયા આપણા 5 બોલમાં 9 રન થઈ ગયા. બાઉન્ડ્રી મળે. ઓકે, ફિલ્ડ પહેલાંવાળી લાગી ગઈ છે પાછી. આગળ મારવાની ટ્રાય કરશું, પાછળ મારશું નહીં આપણે. ઓકે 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 વાંધો નહીં. ચલો, 1 રન આવ્યો છે, એટલે 1 ઓવરમાં 10 રન થયા છે અને 2 વિકેટ પડી છે. તો મિત્રો, હવે ઓવરમાં કોણ આવશે એ જોવાનું છે. તો ઓવરમાં આવે છે લિયમ લિવિંગસ્ટન, સ્પિનર છે. ચલો, આપણને ફિલ્ડ કોર્નરમાં તમને દેખાતી હશે એવી રીતે ફિલ્ડ મળી છે આપણને. ઓહો હો હો હો, સ્પિન થયો તો ઘણો સારો, મારવામાં ચૂકી ગયા આપણે. સુપર, પરફેક્ટ શોટ લાગ્યો છે ને 6 માટે જશે. વાહ, સુપર બેટિંગ કરી છે આ સિઝનમાં એમણે.
આશા છે કે ફાઇનલમાં બી આપણને ખૂબ સારું એવું પ્રદર્શન દેખાડે. અરે યાર, આ વિકેટ મળી જશે એવું લાગે છે આપણને, કે આગળ આવી ગયા હતા વધારે પડતા. બહુ કરી આ વિકેટ આપણે થોડીક એવી મોંઘી પડશે. અરે યાર, આઉટ થઈ ગયા છીએ. કોઈ વાંધો નહીં, હજી આપણી પાસે સુદર્શન અને સુંદર બે પણ બાકી છે, તો આપણે નિરાતે રમવાની ટ્રાય કરશું. ઓકે, વિકેટ મળી ગઈ છે, કોઈ વાંધો નહીં. રન આપણા તૂટતા નથી, રન ઓવરે રન આવે છે એટલે વાંધો નથી કંઈ. ચલો, આપણે આ બોલ સ્પિન થશે એમનો બાર. સુપર શોટ, વાહ, 6. આવતા વેત પહેલાં જ બોલે સુદર્શને છેલ્લી 4 મેચમાં આવું જ રમ્યા છીએ સતત, એટલે ખૂબ પ્રશંસનીય છે. સ્ટ્રેટમાં માર્યો છે, 4 મળી જશે. વાહ ભાઈ વાહ, પ્લેયરની ઉપરથી આપણે 4 મારી છે સુદર્શન ભાઈએ. ચાલો હવે ના, 1 રન લેવાની વિચાર છે આપણે. ચલો કમ ઓન, 2 આવશે, 2 આવશે, 2 આવશે, 2 આવશે. યસ, 2 આવી ગયા છે રન. ચાલો તો બે ઓવરમાં 28 રન થયા છે અને 3 વિકેટ આપણી પડી ગઈ છે. રન રેટ આપણે અત્યારે 14ની ચાલી રહી છે. સુદર્શન ઘણું સારું રમે છે, તો બેનિફિટ છે. સિદ્ધુને એક જ વાત કે ભાઈ ચલો, તુષારા બોલિંગ કરવા આવે છે. તુષારા, કોઈ વાંધો નહીં ભાઈ, આપણને સ્ટ્રેટ ખાલી મળ્યું છે, તો આપણે એક ફાયદો ઉઠાવીએ કે સિંધુ મારે એમની. માર્યો છે અને 6. વાહ, સુપર સિંધુ. તો બસ આપણે હવે સુદર્શનને સ્ટ્રાઇક નહીં દઈશું, આપણે સિદ્ધુને પ્રયત્ન કરશું કે મારશે, કારણ કે ફિલ્ડ બદલી નાખશે. મેં તમને આને પહેલાંના વિડીયોમાં બી કીધું છે કે 4-6 જાય એટલે આ લોકો ફિલ્ડ ફેરવી જ નાખે છે હર વખતે. ચલો આમાં બી પ્રયાસ કરશું કે લાગે એવું. 4, યસ ઇટ ઇઝ 4. ઓકે, ચલો 10 રન 2 બોલમાં આવી ગયા છે. હજી 10 રન આવી જાય એવી આશા છે આપણી. કોઈ નહીં. ચલો અગેન સિદ્ધુ, વેલ પ્લેડ. ચલો વાપીસ ફિલ્ડ બદલી ગઈ છે, ડીપ મિડ વિકેટ આપણને ખાલી મળ્યો છે, તો આપણે મૂકશું નહીં. અરે, પગ કેમ કાઢ્યો યાર આગળ, બહુ ક્રોસમાં પગ નીકળી ગયો હતો એટલા માટે. ઓકે, કવર ખાલી મળ્યું છે. આપણે મારી નથી શક્યા ત્યાં. સુપર લેટ લાગી છે, સોરી ગાઈસ. 2 મિનિટ હું મળું પાછું હમણાં થોડીક વારમાં. તો મિત્રો આપણે પાછા આવી ગયા છે, કામ હતું એટલા માટે જવું પડ્યું. કોઈ નહીં, ચલો અત્યારે ચલો રિપીટ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો લાસ્ટ બોલ છે ઓવરનો. સુપર 4 મળશે, યસ ચોક્કસ. ચલો ત્રીજી ઓવર પણ સમાપ્ત થઈ ગઈ છે. અહીંયા લાસ્ટ 2 ઓવર વધી છે. ચાલો તો મિત્રો 3 ઓવરમાં 46 રન ને 3 વિકેટ પડી ગઈ છે. સિંધુ અને સુદર્શન રમી રહ્યા છે. અત્યારે સુદર્શનની સ્ટ્રાઇક રેટ હશે. કૃણાલ પંડ્યા આવ્યા છે, પણ આ ગેમમાં કૃણાલ પંડ્યા રાઇટ હેન્ડથી બોલિંગ કરે છે, એ મને સમજાતું નથી. આપણે જ્યારે પહેલી મેચ રમ્યા હતા ત્યારે બી બેંગ્લોર જ સામે હતી, અને ત્યારે બી કૃણાલ પંડ્યા રાઇટ હેન્ડથી કરતા હતા. આ જ વખતે બી રાઇટ હેન્ડમાં જ છે. સુપર શોટ લાગ્યો છે ને 4 મળશે. ચાલો મસ્ત, શરૂઆત સારી છે ઓવરની, એટલે વાંધો નથી ભાઈ. તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ બહુ જ સારું રમ્યા છે. ચાલો તો સ્ટ્રેટ સુપર. અરે યાર, કોટ આઉટ થઈ ગયા છે સુદર્શન. વાંધો નહીં, ચલો હજી સુંદરલાલ બાકી છે. સુંદરલાલ બોલે તો તારક મહેતાવાળા નહીં, પણ વોશિંગ્ટન સુંદર. ચાલો મિત્રો,
પરફેક્ટ આવતા વેત પહેલાં જ બોલે 6 મારી દીધી છે અને મેદાનની બહાર દડો વયો ગયો છે. વાહ ભાઈ વાહ, શું વાત છે, ગજબ. સુદર્શન આઉટ થયા અને સુંદર બેટિંગમાં આવ્યા છે. બહુ જ સારું પ્રદર્શન. 101 મીટરની 6 હતી મિત્રો, તમે ધાર્યું પણ નહીં હોય. ચાલો. અરે વોટ અ કેચ યાર. હું વિચારતો હતો કે આ બોલે મારવું નથી, પણ પછી મેં કીધું કે ટ્રાય કરી જ લઉં. અરે યાર, આપણી બેટિંગ બહુ જ ટૂંકી છે આ ગેમમાં, એટલે હવે જો બોલર આવી ગયા છે બધા, પણ આપણે ઉતારશું રબાડાને. લેફ્ટી બેટ્સમેન છે. ચલો, એમને વિકેટ મળી છે એટલે એ લોકો ફિલ્ડ ચેન્જ નહીં કરે, મને ખ્યાલ છે એની રણનીતિ. ચલો, વાહ રબાડા, 4 મારી દીધી છે રબાડાભાઈ. હવે 4 લાગી છે, બાઉન્ડ્રી આવી છે, એટલે ફિલ્ડ ચેન્જ થઈ જશે. જોજો તમે. ચાલો તો ફિલ્ડ ચેન્જ થઈ ગઈ છે ઓફકોર્સ. ચાલો, લોફ્ટેડ, ગઝબ. 4 મળશે પાછી. યસ, રબાડાનું પ્રદર્શન બેટિંગમાં બી ખૂબ સારું છે, બોલિંગમાં તો છે જ તે, બેટિંગમાં બી ખૂબ સારું છે. બેનિફિટ્સ છે આપણી માટે. હજી કોચજી પર છે. ચાલો તો મિત્રો, 4 ઓવરમાં 64 રન ને 5 વિકેટ પડી ગઈ છે. લાસ્ટ ઓવર છે આ, ફાઇનલની લાસ્ટ ઓવર છે ને લુંગી એંગીડી બોલિંગ કરવા આવશે. ચાલો તો સુંદર નહીં, સીધું સ્ટ્રાઇક પર છે. વાહ, પ્લેયરની ઉપરથી બોલ વયો ગયો છે. પ્લેયર હતો ત્યાં ભુવનેશ્વર કુમાર, તેમના ઉપરથી બોલ વયો ગયો છે અને 4 મળી છે આપણને. ચાલો, પહેલા બોલે 4 આવી ગઈ છે. હવે બીજો બોલ જોઈએ આપણે કેવો કરે છે આપણા માટે. સ્ટ્રેટ પાછું ખાલી આપ્યું છે, આપણે તેમની બાજુ જ મારશું. અરે યાર, વાહ, થોડુંક આપણેથી વહેલું મરાઈ ગયું હતું, પણ તો પણ આપણને 4 મળી છે. ખૂબ સરસ. ચલો તો 2 બોલમાં 2 4 આવી ગઈ છે, એટલે આપણા માટે સારી વાત છે. લગભગ 72 રન થઈ ગયા છે. ચાલો, એ બાઉન્સરની ટ્રાય કરશે, થોડાક બહાર જઈ અને ઉપરથી મારીએ. શું કે 6? યસ, ઇટ ઇઝ 6. તો 6 મળી છે આપણને. આપણે નવો પ્રયત્ન કર્યો હતો અને આપણને એમાં બેનિફિટ થયું છે, આપણને એમાં પ્રોગ્રેસ દેખાણો છે. સોરી ગાઈસ, વચ્ચે મેસેજ આવે તો એ બદલ. ચલો, આપણને પાછું ઓલું ખાલી આપણે ડીપ મિડ વિકેટ તરફ મારીશું. ઓકે, 4 મળી ગઈ છે. 4 4 6 4 આવી રીતનો અત્યારનો જે ઓવરનો સિનારીઓ રહ્યો છે. ખૂબ સારી બેટિંગ કરી રહ્યું છે ગુજરાત, એમાં પણ સીધું. ખૂબ સરસ. 2 બોલ બાકી છે અને આપણને ખૂબ આગળ રમાડવા માગે છે. વાહ, પ્લેયરની ઉપરથી સીધું એ મારી દીધી છે 6. વોટ અ પ્લેયર યાર. અત્યાર સુધી પ્રદર્શન એટલું બધું ખાસ રહ્યું નહોતું, પણ ફાઇનલ મેચમાં લાવે છે એટલે ચમકી ઉઠ્યું છે અત્યારે સીધું. ખૂબ સરસ. 24 રન આવી ગયા છે અત્યાર સુધીમાં. લાસ્ટ બોલ છે ફાઇનલની બેટિંગનો, પહેલી ઇનિંગ. 4 મળી છે આપણને અત્યારે. તો ઓવરની સમાપ્તિ. 5 ઓવર ગુજરાતની બેટિંગની પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે. હવે આપણે બોલિંગમાં આવીશું, પણ જો તમારે બોલિંગનો પાર્ટ જોવો હોય તો તમે આવતો વિડીયો જોવો પડશે તમારે, કે જેમાં બેંગ્લોર બેટિંગ કરશે અને ગુજરાત બોલિંગ કરશે. તો ફાઇનલ મેચ કોણ જીતે છે એ જોવા માટે તમારે આવતો વિડીયો જોવો મળશે. અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ધન્યવાદ.